હેલો વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ પટેલ સ્વાગત કરું છું તમારું અમારી MS વિઝન એકેડેમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર. ચલો, આપણે આગલા વિડીયોની અંદર ધોરણ 10 ની અંદર ધોરણ 10 ગણિતમાં 14મું ચેપ્ટર સંભાવનાની અંદર સ્વાધ્યાયનો એક વિડીયો મૂક્યો, જેની અંદર દાખલા નંબર 1 થી લઈ અને 13 દાખલા મૂક્યા હતા. આજે હવે આપણે બીજા લેક્ચરની અંદર દાખલા નંબર 14 સ્ટાર્ટ કરીએ. ચલો, શું કહે છે આ દાખલો? સરખી રીતે ચીપેલા 52 પત્તાની ફોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો તે લાલ રંગનો રાજા હોય, મુખ મુદ્રા વાળું પત્તું હોય. લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય કે લાલનો ગુલામ હોય, કાળીનું પત્તું હોય કે ચોકટની રાણી હોય, તેની સંભાવના શોધો. ચલો, અહીંયા આપણે લખવાનું સાઈડમાં, હવે તમને બધા વિડીયોમાં લખાયું હોય, સમજાયું હોય માટે તમને આવડતું જશે, છતાં પણ હું એક શોર્ટમાં લખી મારું. અહીંયા જ્યારે પણ તમે લખવાની શરૂઆત કરો ને તો ત્યારે લખી દેવાનું કે પ્રયોગ ઈ. અને શું લખવાનું કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની ચોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે, એટલે કે અહીંયા પત્તાની કુલ સંખ્યા કેટલી છે? 52. કેટલી? 52. આપણે ગમે એવા પત્તા કાઢશે તો કુલ પત્તાની સંખ્યા 52 જ રહેશે, અને એ 52 પત્તા રહેશે માટે આપણે અહીંયા 52 લખ્યું. ચલો, હવે સ્ટાર્ટ કરીએ. સંભાવનાનું સૂત્ર શું હતું? તો સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો આપણી પાસે લાલ રંગનો રાજા હોય તેવા શક્ય પરિણામ કેટલા? તો અહીંયા લખવાનું ઘટના એ શું કહે છે કે લાલ રંગનો રાજા હોય, એક પત્તું પસંદ કરતા તે લાલ રંગનો રાજા હોય તેની સંભાવના કેટલી? એક પત્તું પસંદ કરતા તે લાલ રંગનો રાજા હોય તેવા શક્ય પરિણામ કેટલા મળશે? હવે લાલ રંગના કહ્યું છે, વિચારજો. ફક્ત લાલના નહીં કહ્યું, લાલ રંગના કેટલા પત્તા આવે? અંદર કુલ 26 પત્તા આવે, અને 26 કાળા રંગના આવે, એટલે 26 તો 52 થાય, જે આપણે થિયરીમાં ભણ્યા હતા. હવે એની અંદર રાજા કેટલા હોય? એક જ હોય, ચરકટનો એક હોય અને એક લાલનો એક હોય, એટલે એમ કુલ રાજા લાલ રંગના કેટલા થયા? 2. લાલ રંગના રાજા કેટલા થયા? 2. તો હવે અહીંયા આપણે લખવાનું કે સંભાવનાનું સૂત્ર મૂકીને લખવાનું કે સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. હવે શક્ય પરિણામ કેટલા મળશે? 2. કુલ પરિણામ કેટલા છે? આપણા કુલ પરિણામ એટલે પત્તા, કુલ પરિણામ કેટલા છે? 52. હવે છેદ ઉડાડો, આનો તમારો છેદ ઉડાડશો એટલે 26 × 52 થશે. 26 × 52, 2 જતા રહ્યા. શું વધ્યું? ઉપર કશું ના હોય તો 1, માટે આપણો જવાબ આવશે 1/26. આ આપણી સંભાવના. આ મેં પૂરો દાખલો લખ્યો, અહીંયા આટલું કમ્પ્લીટ લખ્યું એટલે થોડું નાના અક્ષરે થયું હોય. હવે હું થોડું શોર્ટમાં લખશું, તમે આ રીતના સમજી શકશો. હું આ લખશું નહીં તો ચાલશે ને? વાંધો તો નહીં. બસ, તો ચલો, હવે આપણે મુખ મુદ્રાવાળું પત્તું. હવે મુખ મુદ્રાવાળા પત્તા એટલે કે ઘટના એ આની અંદર લખવાની. ઘટના એ મુખ મુદ્રાવાળા પત્તા કેવા હશે? મુખ મુદ્રા એટલે કે જે ગુલામ, બાદશાહ કે રાજા આવે ને, કે ક્યુ એટલે રાણી, આ 3 મુખ મુદ્રાવાળા પત્તા આવે, જે કે ક્યુ. તો એવા આખા કુલ મુખ મુદ્રાવાળા પત્તા કેટલા હોય? 12 હોય. કેટલા હોય? કારણ કે લાલની અંદર 3 હોય, કાળાની અંદર 3 હોય, પછી ફૂલીની અંદર 3 હોય અને ચરકટની અંદર 3 હોય, એટલે કુલ 4 તરી 12. તો લખવાનું કે મુખ મુદ્રાવાળા પત્તા યાદચ્છિક રીતે પત્તું પસંદ કરતા તે મુખ મુદ્રાવાળું નીકળે તેવા શક્ય પરિણામ કેટલા છે? શક્ય પરિણામ 12. હવે સંભાવનાનું સૂત્ર મૂકવાનું. સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. શક્ય પરિણામ કેટલા છે? તો 12. કુલ પરિણામ 52. ચલો છેદ ઉડાડો.
ઉડાડો છેદ કેટલા થાય? 4 તરી 12. 52 ને કેટલા થાય? 13 દુ 26, 13 તરી 39, 13 ચોક 52, 13 ચોક 52, 4 4 જતા રહ્યા, ઉપર શું વધ્યું? 3, નીચે 13. તો આપણો જવાબ શું બને? 3/13. આ આપણો જવાબ. ચલો આગળ લો બીજો ટોપિક. શું કહે છે આની અંદર? લાલ રંગનું મુખમુદ્રા વાળું પત્તું. લાલ રંગનું, ફક્ત એક નહીં કહ્યું, બધા નહીં કહ્યા. લાલ રંગના મુખમુદ્રા વાળા કેટલા હોય? તો કાળા રંગના 3 ની જોડી અને લાલ રંગમાં 3 ની જોડી. તો લાલ રંગની અંદર 6 હોય અને કાળા રંગના પણ 6 હોય. મુખ મુદ્રા વાળા પત્તા 3 હોય, એક જે હોય, કે હોય અને ક્યુ હોય. આવા ચરકટમાં પણ હોય અને લાલની અંદર પણ હોય. તો આવા કુલ શક્ય પરિણામ કેટલા છે? શક્ય પરિણામ 6. તો સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તમારે પૂરું લખવાનું. હું અહીંયા શોર્ટમાં લખું કે શક્ય પરિણામ અને કુલ પરિણામ, પર તમારે પૂરું લખવાનું. કેમ કે એનાથી પરીક્ષાની અંદર માર્ક્સ ક્યારેય કપાય નહીં. શોર્ટમાં 99% તો નથી કપાતો, પણ કદાચ કોઈ સાહેબ એમના ઉપર ડિપેન્ડ. હવે શક્ય પરિણામ કેટલા છે? 6. કુલ પરિણામ 52. 6 એટલે 3 દુ 6, 52 એટલે 26 દુ 52, 2 2 જતા રહ્યા. આપણો જવાબ આવે 3/52. સોરી, 3/26. 3/26 એ આપણો જવાબ. ચલો હવે આવશે લાલનો ગુલામ. સમજજો, આ લાલનો ગુલામ કેટલા હોય? લાલનો ગુલામ કેટલા હોય? ઓનલી એક જ હોય ને. લાલ રંગની અંદર એક જ હોય. અને ગુલામ એટલે જે. લાલનો ગુલામ ઓનલી એક જ હોય. તો અહીંયા લખવાનું ઘટના એ એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતા તે લાલનો ગુલામ હોય તેવા શક્ય પરિણામ ઓનલી એક જ હોય. તો સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ કેટલા હોય? તો ઉપર શક્ય પરિણામ 1 અને કુલ પરિણામ 52. આ આપણો જવાબ. ચલો કાળીનું પત્તું. કાળીનું પત્તું કીધું છે. શું કહ્યું છે? કાળીનું પત્તું. કાળા રંગનું પત્તું નહીં કીધું. અને કાળીના પત્તા કેટલા હોય? કાળીના પત્તા કેટલા હોય? તો ઘટના એ કરીને લખવાનું કે યાદચ્છિક રીતે પત્તું ખેંચતા તે પત્તું કાળીનું હોય તેવા શક્ય પરિણામ હોય 13. કેટલા હોય? 13. તો સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો શક્ય પરિણામ 13, કુલ પરિણામ 52. 13 ચોક 52, 13 જતા રહ્યા. ઉપર કશું ના વધે તો 1, માટે આપણો જવાબ બને 1/4. 1/4. ચલો ચોકટની રાણી. ચોકટની રાણી. ચોકટની રાણી કેટલી હોય? ચોકટની રાણી કહીએ તો ચોકટની અંદર રાણી ઓનલી એક જ હોય. તો ઘટના એ કે યાદચ્છિક રીતે પત્તું ખેંચતા તે ચોકટની રાણી હોય તેવા શક્ય પરિણામ બરાબર એક ઓનલી ક્યુ જ હોય. આવું ચોકટ હોય ને, આની અંદર એક જ ક્યુ હોય, ખાલી રાણી એક જ હોય. તો સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. શક્ય પરિણામ 1/કુલ પરિણામ 52. ચોકટની રાણી એક જ હોય માટે 1/52. ચલો લખી મારો આ સ્વાધ્યાય દાખલો. હવે નેક્સ્ટ દાખલો. ચલો હવે આપણો દાખલા નંબર 15. આની અંદર શું કહે છે દાખલા નંબર 15 ની અંદર? તો દાખલા નંબર 15 ની અંદર 5 ચોકટના પત્તા. કેટલા કહ્યા એ પત્તા? 5. ચોકટના પત્તા 10, ગુલામ, રાણી, રાજા અને એક્કો હોય એ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે. પછી એક પત્તું પસંદ કરવામાં આવે છે. તો એ પત્તું રાણીનું હશે, એની સંભાવના. રાણીને ગાડીને એક બાજુ મૂકી દો અને બીજું પત્તું ખેંચો તો એની અંદર એક્કો હોય કે રાણી હોય તેની સંભાવના. હવે સમજાવું રકમ. પહેલા રકમ સમજી લો.
પત્તા લેવાના, અહીંયા ચલો 10 લખેલું હોય પણ આ એનો ઉલટો ભાગ હોય તો પત્તાને આમ નહીં રાખવાનું, ઉલટું રાખવાનું કહ્યું છે. એમ મુખ નીચે તરફ રાખવાનું કહ્યું. ઓકે, સમજણ પડી? હવે શું કહે છે કે કુલ 5 પત્તા આપ્યા. પાંચમોથી પહેલા જોઈ લો કે રાણીનું હશે એની સંભાવના કેટલી? તો 5 ની અંદરથી એક જ રાણીનું હશે. કુલ પત્તા 5 છે, 5માંથી તમે પત્તા ઉચકાવશો તો એની અંદર કેટલા રાણીના નીકળશે? ઓનલી 1. તો 5માંથી 1. ઓકે, હવે શું કહે છે બીજા નંબર કે એકો હોય, પણ ક્યારે એકો હોય? અંદરથી રાણી હટાવી દો. હવે અંદરથી રાણી કાઢી દઈએ તો કુલ કેટલા પત્તા વધે? 4 પત્તા વધશે ને, 4માંથી એક જ એકો હશે. અને પછી એમ પૂછે કે રાણી હોવાની સંભાવના. અરે ભાઈ, રાણી તો આપણે કાઢી નાખી છે અંદરથી, રાણી તો અંદરથી હટાવી દીધી છે, તો રાણી આવી શકે અંદર? તો રાણી આવી શકે નહીં, માટે એની સંભાવના થાય 0. ચલો હવે આખો દાખલો ફરી સમજાવો. અહીંયા લખવાનું કે પ્રયોગ ઈ શું કહે છે? પ્રયોગ ઈ તો કુલ પત્તાની સંખ્યા બરાબર 5. હવે ઘટના એ શું કહે છે? ઘટના એ એવું કહે છે કે પત્તું રાણીનું હશે તેની સંભાવના શોધો. તો કે પસંદ કરેલ પત્તું રાણી હોય તેવા શક્ય પરિણામ કેટલા હશે? કુલ 5 પત્તા હે, જેમાં એક 10, એક ગુલામ એટલે જે, આ 10, આ ક્યુ એટલે રાણી, કે એટલે રાજા અને એકો એટલે એ. હવે આની અંદરથી રાણીનું હોય એવા પત્તા કેટલા? તો ઓનલી એક જ. તો સંભાવનાનું સૂત્ર મૂકી દેવાનું કે સંભાવના બરાબર તમારે આખું લખવાનું, શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. શક્ય પરિણામની સંખ્યા લખો ભાગ્યા કુલ પરિણામની સંખ્યા લખો તો એ ચાલે, આટલું લખો તો એ ચાલી જાય. હવે શું કહે છે? શક્ય પરિણામ કેટલા છે આપણી પાસે? 1. કુલ પરિણામ 5. તો આ આપણો જવાબ. ચલો હવે આપણો આ બીજા ભાગની અંદર શું કહે છે કે જો રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે, એટલે રાણીને કાઢી દેવાની છે અંદરથી. શું કહે છે કે રાણીને કાઢીને મૂકી દેતા બાકી રહેલ કુલ પરિણામ કેટલા? 4. બાકી રહેલ કુલ પરિણામ 4. કારણ કે 5 પત્તામાંથી એક પત્તું તો આપણે હટાવી દઈએ છીએ રાણીનું. તો ચલો હવે આપણો એ શું કહે છે? એકો હોય એની સંભાવના. તો લખવાનું ઘટના એ શું કહે છે કે પસંદ કરેલ પત્તું એકો હોય તેવા શક્ય પરિણામ ઓનલી એક જ આવે ને, કારણ કે એક જ એકો હોય અંદર, વધારે હે નહીં, એક જ એકો હે અંદર. તો હવે સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. શક્ય પરિણામ કેટલા હે? 1. કુલ પરિણામ હવે કેટલા વધ્યા? 4. તો આ આપણો જવાબ. ચલો હવે બી માટે શું કહે છે કે રાણી હોય તેની સંભાવના. તો લખવાનું ઘટના એ રાણી હોય તેની સંભાવના. અહીંયા ઘટના એ લખો, બી લખો, કોઈ બી ચાલે. અહીંયા ફરી તમે એ લખી દો ને તો એ ચાલી જાય, ખોટું નહીં પડે. ઘટના એટલે શું કે પસંદ કરેલ પત્તું રાણી હોય તેવા શક્ય પરિણામ કેટલા હશે? 0. કઈ રીતે 0 આયા સમજો. પહેલા 10, જે, ક્યુ, કે અને એ, આ કુલ 5 પત્તા હતા. હવે આની અંદરથી આ ક્યુ એટલે રાણીને પત્તું કાઢી લો તમે અને સાઈડમાં મૂકી દો. રાણીનું પત્તું કાઢી અને સાઈડમાં મૂકી દો તો શું રાણીનું પત્તું હશે અંદર? ના હોય.
ક્યુનું પત્તું હશે નહીં. માટે જ્યારે અંદર એ પત્તું જ નથી, તમારી પાસે જે માગ્યું છે પત્તું જ નથી, તો શું પત્તું ક્યારેય નીકળશે? ના. તો જવાબ આવે 0. એવા શક્ય પરિણામ 0. પણ એક ફોર્માલિટી માટે લખવાનું કે સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. શક્ય પરિણામ 0, કુલ પરિણામ 4. યાદ રાખજો, જો 0 ઉપર હોય ને તો જવાબ 0 જ આવે, અને જો 0 નીચે આવી જાય ને તો જવાબની અંદર અવ્યાખ્યાયિત પદ બની જાય. આ આપણો 0 છે, જવાબ આવશે 0. ચલો, આટલા સુધી કમ્પ્લીટ. હવે નેક્સ્ટ દાખલો, આગળ 16 નંબરનો દાખલો શું કહે છે કે ખામીવાળી 12 પેન. કેટલી છે ખામીવાળી? કેટલી પેનો છે? 12 પેન. અને આકસ્મિક રીતે 132 સારી પેનની સાથે ભળી ગઈ છે. એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે ખામીયુક્ત નથી. આ જથ્થામાંથી યાદચ્છિક રીતે એક પેન કાઢવામાં આવે છે, ને કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તેની સંભાવના શોધો. ખામીયુક્ત એટલે ખરાબ પેન, ખામીવાળી પેન, અને ખામી રહિત એટલે કે સારી પેન, ખામી વગરની પેન. હવે યાદ રાખજો, આપણે અહીંયા લખવાની કે ખામીયુક્ત, ખામીવાળી. ખામીયુક્ત એટલે ખામીવાળી કેટલી પેન છે? 12 પેન છે. ખામી રહિત કેટલી છે? 132 પેન છે. તો કુલ પેન કેટલી થઈ? કુલ પેન કેટલી થઈ? 132 ને 12 144 પેન થાય. તો હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરી કે પ્રયોગ એ શું કહે છે કે આપેલ કુલ પેનની સંખ્યા, કુલ પેનની સંખ્યા કેટલી છે? 144. એટલે કુલ પરિણામ 144 છે. હવે એની અંદરથી કાઢવામાં આવેલી પેનને જોઈને જ કહી શકે કે પેન ખામીયુક્ત છે કે નહીં. આ જથ્થામાંથી યાદચ્છિક રીતે એક પેન કાઢવામાં આવે છે, તો કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તેની સંભાવના શોધો. અહીંયા ચલો ઓકે, એક જ સંભાવના આપી છે કે આપણે જે પેન કાઢીએ છીએ એ પેન ખામી વગરની હોવી જોઈએ, ખામી રહિત હોવી જોઈએ. એની સંભાવના શોધો. તો લખવાની ઘટના એ કાઢવામાં આવેલી, યાદચ્છિક રીતે કાઢવામાં આવેલી પેન, યાદચ્છિક રીતે પસંદ કરેલ પેન ખામી રહિત હોય તેવા શક્ય પરિણામ કેટલા છે? સારી પેનો કેટલી છે? 132. તો હવે સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. શક્ય પરિણામ કેટલા છે? 132. કુલ પરિણામ કેટલા છે? 144. અહીંયા તમે છેદ ઉડાડશો ને, આપણને ડાયરેક્ટ જ ખબર પડી જાય કે આ 132 એટલે 12 ગુણ્યા 11, અને 144 એટલે 12 ગુણ્યા 12. 12 જતા રહ્યા, શું વધ્યું? ઉપર 11 વધ્યા, નીચે 12 વધ્યા. તો આપણો જવાબ શું આવે? 11 ભાગ્યા 12. આ આપણો જવાબ. ચલો નેક્સ્ટ દાખલો. ચલો હવે આપણા દાખલા નંબર 17. દાખલા નંબર 17 શું કહે કે 20 વીજળીના ગોળાઓનો જથ્થો જેમાં 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. સમજો અહીંયા, ખામીયુક્ત એટલે ખામીવાળા. તો ખામીયુક્ત ગોળા કેટલા છે? 4. કુલ ગોળા કેટલા છે? 20. એમાંથી 4 ખામીવાળા છે. તો સારા ગોળા કેવા હશે? ખામી વગરના સારા ગોળા. તો સારા ગોળા હશે 16 સારા હશે ને, એમ થઈ અને કુલ 20 થાય છે. કેટલા થાય છે? કુલ 20 થાય છે. આવા દાખલામાં આ લખવાનું, જેનાથી તમારે ભૂલ નહીં પડે. આ નહીં લખો તો તમારે 80% વિદ્યાર્થીઓને ભૂલ પડશે. એટલે યાદ રાખજો, આ લખશો તો 99.99% દાખલામાં ભૂલ પડશે નહીં. હવે શું કહે છે કે 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે, અને આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે, અને આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? એટલે કે ગોળો ખામીવાળો હોય એની સંભાવના કેટલી? તો અહીંયા લખવાનું
એક્સપેરિમેન્ટ એ કરીને લખવાનો પ્રયોગી કરીને કે અહીં ગોળાનો કુલ જથ્થો કેટલા આપ્યા 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત છે એટલે અહીંયા લખી દેવાનું કે ગોળાની કુલ સંખ્યા 20 છે કારણ કે આપણે પ્રયોગ કરવાનો હોય એ 20 ઉપર જ કરવાનો હોય 20 ગોળા ઉપર જ સંભાવનાનો પ્રયોગ કરવાનો છે. હવે એની અંદર ઘટના એ શું કહે છે કે પસંદ કરેલ ગોળો ખામીયુક્ત હોય એટલે ખામીવાળો હોય એની સંભાવના કેટલી? તો પસંદ કરેલ ગોળો ખામીયુક્ત હોય તેવા શક્ય પરિણામ કેટલા છે? તો ખામીયુક્ત હોય એવા શક્ય પરિણામ 4 ખામીવાળા 4 ગોળા છે. તો આપણી પાસે સંભાવનાનું સૂત્ર હતું ને સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. હવે શક્ય પરિણામ કેટલા છે? તો 4 કુલ પરિણામ કેટલા છે? 20 છેદ ઉડાડો 5 ચોક 20 4 4 જતા રહ્યા શું વધ્યું? ઉપર કશું ના વધે તો 1 નીચે 5 આ આપણો જવાબ. ચલો હવે બીજું શું કહે છે? ધારો કે પહેલામાં કાઢવામાં આવેલ ગોળો એટલે કે આપણે જે આની અંદર જે ગોળો કાઢ્યો ને 20 ગોળા હતા એની અંદરથી એક ગોળો કાઢ્યો અને એ ખામીવાળો નીકળ્યો એની સંભાવના 1/5 મળી. પણ ધારો કે એ ગોળો ખામીવાળો નહોતો અને સરસ સારો ગોળો હતો તો હવે કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી અને તેને પાછો મૂકવામાં પણ આવતો નથી. હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો ગોળો ખામીયુક્ત ન હોય એની સંભાવના શોધો. શું કહે છે કે આપણે જે ગોળો એક વખત કાઢ્યો અને એ ગોળો સારો હતો એ ખામીવાળો નહોતો કમ્પ્લીટ ચાલુ ગોળો હતો તો એને આપણે બહાર જ મૂકી દેવાનો એને વળતો અંદર લેવાનો નહીં. તો હવે કુલ ગોળા કેટલા વધ્યા? ગોળો કાઢતા કુલ ગોળા કેટલા વધ્યા? એક ગોળો કાઢતા કેટલા ગોળા વધ્યા? તો હવે ખામીવાળા કેટલા ગોળા હશે? ખામીયુક્ત અંદર 4 હશે. સારા ગોળા હવે કેટલા હશે? સારો એક તો કાઢી દીધો છે. સારા ગોળા કેટલા હશે? પહેલા 16 હતા હવે 15 હશે. તો કુલ ગોળા કેટલા હશે? 19 જ હશે ને કારણ કે એક ગોળો કાઢી નાખ્યો એ પણ સારો ગોળો કાઢ્યો. હવે આપણે 19 થશે. તો હવે લખવાનું અહીંયા બીજા માટે શું કહે છે? ઘટના બી ધારો કે કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી અને તેને પાછો મૂકવામાં પણ આવતો નથી તો હવે બાકી વધેલા ગોળામાંથી એક ગોળો પસંદ કરતા આ ગોળો ખામીયુક્ત ન હોય એટલે કે સારો ગોળો હોય ખામીયુક્ત ન હોય તો ઘટના બી શું કહે છે કે પસંદ કરેલ ગોળો ખામીયુક્ત અથવા ખામીવાળો ન હોય તેવા શક્ય પરિણામ કેટલા હશે? 15. કુલ પરિણામ કેટલા છે? 19. તો હવે આપણો સંભાવનાનું સૂત્ર મૂકી દેવાનું સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. શક્ય પરિણામ 15 કુલ પરિણામ 19 આ આપણો જવાબ. ચલો આના પછી નેક્સ્ટ દાખલો મિત્રો આપણે આગળ દાખલા નંબર 18 એ શું કહે છે? એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. આ જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા મળે, પૂર્ણ વર્ગ સંખ્યા મળે ને 5 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા મળે એની સંભાવના શોધવા. તકતી એટલે પ્લેટો આપણે હોય ને નાની નાની પ્લેટો અને એના ઉપર આંકડા લખેલા હોય બધા એમ 1 થી 90 સુધીના આંકડા લખેલા હોય 1 થી 90 સુધીના આંકડા લખેલા હોય એવી તકતીઓ એટલે એવી પ્લેટો લેવાની. એ પ્લેટોની અંદર 2 અંકની સંખ્યા મળે એની સંભાવના શોધો. એટલે કે કુલ 1 થી 90 સુધીના અંકો હોય. વિચારો કે એક હોય 1 થી લઈ અને 9 સુધીના અંકો આ બધી 1 અંકની સંખ્યા હોય
પછી આવે 10, પછી આવે 11 થી 20, 21 થી 30, 31 થી 40, 41 થી 50, 51 થી 60, 61 થી 70, 71 થી 80 અને 81 થી 90. હવે ગણો આની અંદર આ એક અંકની સંખ્યાઓ, આ કેટલા અંકની સંખ્યાઓ હોય? એક અંકની સંખ્યાઓ અને એક આપણી 10. આની અંદર તો એક અંકની સંખ્યા કીધી, આપણને તો બે અંકની સંખ્યા કીધી એમ કે બે અંકની સંખ્યાઓ હોય એવી કેટલી સંખ્યાઓ હોય? તો જુઓ આ 11 થી 20 ની અંદર 10 હશે, અહીંયાય 10 હશે, અહીંયાય 10 હશે, આ પણ 10, આ બધી 10 10 હશે ને તો ગણવાની 10, 20, 30, 40, 50, 60, 70, 80, કુલ 80. અને આ જુઓ 10 એક કહેવાય કે ન કહેવાય? 80 ને 1 81. તો બે અંકની સંખ્યાઓ કુલ કેટલી હોય? બે અંકની સંખ્યાઓ હોય કેટલી? તો બે અંકની સંખ્યાઓ હોય 81. કેટલી હશે? 81. તો અહીંયા લખવાનું તો કે બે અંકની મળતી સંખ્યા બે અંકની સંખ્યા વાળી મળતી તકતી કેટલી હોય? બે અંકની સંખ્યાવાળી મળતી તકતી કેટલી? કુલ 81 તકતીઓ હશે. કેટલી હશે? 81 હશે કે નહીં હોય? હા. હવે શું કહે છે અંદર? તો બે અંકની સંખ્યા મળે એની સંભાવના કેટલી? બે અંકની સંખ્યા મળે એની સંભાવના કેટલી? સમજો આની અંદર કુલ સંખ્યા કેટલી છે? અહીંયા પ્રયોગ એ નહીં, ઘટના એ લખવાની. ઘટના એ બે અંકની સંખ્યાવાળી મળતી તકતીના શક્ય પરિણામ કેટલા છે? 81. આ શક્ય પરિણામ એ સમજણ પડે આટલા સુધી? બે અંકની સંખ્યાઓ આટલી મળે છે એની અંદર શક્ય પરિણામ 81. કુલ આપણને 81 પરિણામ મળે કે નહીં મળતા? એની અંદર કુલ સંખ્યાઓ કેટલી હતી? કુલ 90 જેટલી તકતીઓ હતી. એમાંથી બે અંકવાળી સંખ્યાઓ કેટલી છે? 81. જ્યારે બાકીની 9 છે એક અંક સંખ્યાવાળી, જે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ચલો હવે આપણે આગળ સમજીએ તો કે સંભાવનાનું સૂત્ર શું હતું? કે સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. શક્ય પરિણામ કુલ કેટલા મળ્યા? 81. જ્યારે કુલ પરિણામ કેટલા હતા? કુલ તો 90 સુધીની સંખ્યાઓ 90 સંખ્યાઓ છે ને, કુલ 90 તકતીઓ છે તો 90. હવે છેદ ઉડાડો આના. 90 81 થાય, અહીંયા 9 દાન 90 થાય, 9 9 જતા રહ્યા. શું વધ્યું? ઓનલી 9 ભાગ્યા 10. આ આપણો જવાબ. કોઈક વાર એક્સ્ટ્રા સાહેબ લખાવતા હોય 9 ભાગ્યા 10 ની જગ્યાએ 0.9 પણ લખાવતા હોય તો આ એક જ કહેવાય. અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવો હોય સારામાં સારું કહેવાય, પણ આટલા સુધી જવાબ કપાય નહીં. આ રેડી આટલા સુધી. ચલો હવે શું કહે છે? પૂર્ણ વર્ગ સંખ્યા હોય. હવે પૂર્ણ વર્ગ સંખ્યા હોય, પૂર્ણ વર્ગ તમે કોઈ બી તકતી પસંદ કરો અને એ સંખ્યા તમને પૂર્ણ વર્ગ મળે એવી શક્ય પરિણામ કેટલા? તો લખવાનું ઘટના બી. તો કે પસંદ કરેલ તકતી પૂર્ણ વર્ગ સંખ્યાવાળી મળે તેવા શક્ય પરિણામ કેટલા છે? પૂર્ણ વર્ગ એટલે 1 નો વર્ગ 1 પૂર્ણ વર્ગ કહેવાય, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36. આ રીતના 77, 49, 88, 64, 90, 81 અને 10 દાન 100 થઈ જાય. આપણે 1 થી અને 100 ની 90 ની વચ્ચેના લેવાની છે પૂર્ણ વર્ગ સંખ્યાઓ. 1 થી અને 90 વચ્ચેની પૂર્ણ વર્ગ સંખ્યાઓ લેવી હોય તો 1 નો વર્ગ 1 અને 90 ની અંદર 90 81 કુલ 9 આવે કે ના આવે? તો કે હા સાહેબ 9 આવે. એ અંદર શક્ય પરિણામ કેટલા છે? 9. તો હવે આપણે સંભાવનાનું સૂત્ર મૂકવાનું. સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. શક્ય પરિણામ કેટલા છે? 9. કુલ પરિણામ 90. ચલો 9 ભાગ્યા 10 ગુણ્યા 9 એટલે 90 થઈ ગયા. 9 9 જતા રહ્યા તો જવાબ શું આવે? 1 ભાગ્યા
10. ચલો હવે આગળ 5 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા, 5 વડે વિભાજ્ય હોય એવી કેટલી સંખ્યાઓ મળે? 5 વડે વિભાજ્ય હોય એવી કેટલી સંખ્યાઓ મળે વિચારો. તો 5 વડે વિભાજ્ય હોય એવી શોધવી હોય ને તો કુલ સંખ્યાઓ કેટલી છે? કુલ સંખ્યાઓ છે 90. તેને 5 વડે ભાગી તો 18 પંચા 90 થશે. નિશેષ જવાબ મળી જાય. તો આ 18 સંખ્યાઓ મળે કે જેને 5 વડે 1 થી 90 સુધીના અંકોમાં 18 એવી સંખ્યાઓ મળશે કે જેને 5 વડે નિશેષ ભાગી શકાય. તો અહીંયા લખવાનું કે ઘટના સી શું કહે છે કે 5 વડે વિભાજ્ય હોય તેવા મળતા શક્ય પરિણામ. તમારા મૌલિક શક્તિથી જે તમે લખો એ ચાલી જાય. શક્ય પરિણામ કેટલા છે? 5 વડે વિભાજ્ય હોય એવા શક્ય પરિણામ 18. તો હવે લખવાનું સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. શક્ય પરિણામ કેટલા છે? 18. કુલ પરિણામ 90. 18 પંચા 90. તો જવાબ આવે આપણો 1/5. ચલો કમ્પ્લીટ આટલા સુધી. હવે નેક્સ્ટ દાખલો. ચલો હવે આપણો દાખલા નંબર 19 શું કહે છે કે એક બાળક પાસે એક પાસો છે જેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરો પ્રમાણે છે A B C D E A. આ પાસાને એકવાર ઉછાળવામાં આવે તો પાસા પર A મળે અને D મળે એની સંભાવના કેટલી? પાસાની ઉપર કુલ 6 અંકો હોય, 1 2 3 4 5 6. એની 6 બાજુઓ હોય, 6 ફલક હોય ને, 6 બાજુઓ હોય. જેમ આપણે 6 અંકો લેતા હતા એમ આના અંકો ઉપર 6 અંકોની જગ્યાએ ABCD ના અક્ષરો મૂક્યા છે. જેમાં ABCD E 5 અને A 6. એ ડબલ વખત આવ્યો. તો હવે આની અંદર એવું કહ્યું છે કે આ પાસાને એક વખત ઉછાળવામાં આવે અને પાસા પર A મળે એની સંભાવના કેટલી? ચલો પ્રયોગ એ શું કહે છે કે અહીં મળતા કુલ પરિણામ પાસા પર મળતા કુલ પરિણામ કેટલા છે? 6. તમારે આ અહીંયા ના લખાય. આ જે પ્રયોગ એ રહ્યો ને એને ઉપર લખવાનું. આમ જે શરૂ કરતા હોય દાખલો ત્યારે લખવાનું પ્રયોગ એ. તો પાસા પર મળતા કુલ પરિણામ, પાસા પર મળતા કુલ પરિણામ 6 હે. કેટલા હે? 6. અહીંયા તો આપણે ઘટના જ લખાય કારણ કે આ આખા પ્રયોગ રહ્યો ને, આ પ્રયોગ એ આખા દાખલાનો કહેવાય. જ્યારે આપણે અહીંયા સ્પેસિફિક આ વિભાગ 1 અને આ વિભાગ 2 માટે લઈ રહ્યા છીએ, 1 અને 2 માટે જ આપણે લઈ રહ્યા છીએ. ચાલો અહીંયા ઘટના એ શું કહે છે કે પાસા પર A મળે તેવા શક્ય પરિણામ. પાસા પર A મળે તેવા શક્ય પરિણામ કેટલા છે? તો A મળે એવા 1 અને 2, ઓનલી 2 જ પરિણામ એવા છે કે જેની અંદર A મળશે. તો હવે સંભાવના શોધવા માટે સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. શક્ય પરિણામ કેટલા છે? 2. કુલ પરિણામ કેટલા છે? 6. જો હવે છેદ ઉડાડો તો તમને 1/3 એ તમારો જવાબ મળે. અહીંયા છેદ ઉડાડી દેવાના. 2 એટલે 3 દુ 6, 2 2 જતા 1/6. હવે આપણે લેવાનો બીજો D મળે એની સંભાવના. તો લખવાનું ઘટના B. ઘટના B પાસા પર D મળે, પાસા પર D મળે તેવા શક્ય પરિણામ કેટલા છે? D વાળા કેટલા છે? જુઓ અહીંયા D વાળા ઓનલી એક જ છે. આ એક જ D વાળો હોય, બાકી બધા અલગ અલગ છે. તો 1. તો સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. શક્ય પરિણામ 1 અને કુલ પરિણામ કેટલા છે? 6. હા આપણો જવાબ. ચલો આના પછીનો નેક્સ્ટ દાખલો.
આગળ દાખલા નંબર 20 શું કહે છે? ધારો કે એક પાસાને તમે યાદચ્છિક રીતે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્ર પર ફેંકો છો, તે 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડશે, એની સંભાવના કેટલી? આ પ્રશ્ન ઉપર જો 20 ઉપર આમ ખૂંદડી આપી છે, સ્ટાર આપ્યો છે, એટલે એવું કહેવા માંગે કે આ પ્રશ્ન પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ નથી, કન્ફર્મ હે, આ પરીક્ષામાં ક્યારેય નહીં પૂછાય, ક્યારેય નહીં પૂછાય, આજ દિવસ સુધી પૂછાયો નહીં એટલે ક્યારેય નહીં પૂછાય. એ રીતની આ ખૂંદડી આપી છે. ચલો, એક પાસાને આપણે ફેંકીએ છીએ અને એ પાસો આખા વિસ્તારમાં આપણે આમ ઉપરથી ફેંકીએ લંબચોરસની અંદર, તો એ પાસો આ વર્તુળની અંદર પડે એની સંભાવના કેટલી? આ એ પૂછ્યું છે. તો ચલો સમજો કે અહીંયા કુલ પરિણામ કેટલા મળશે? તો કુલ પરિણામ એટલે તો કે અહીં કુલ પરિણામ આપણા કુલ પરિણામ કેટલા લેવાના છે? તો કુલ પરિણામ એટલે લંબચોરસના ક્ષેત્રફળ જેટલું, લંબચોરસનું ક્ષેત્રફળ જેટલું કુલ પરિણામ મળશે. અને શક્ય પરિણામ કેટલા મળશે? શક્ય પરિણામ મળશે વર્તુળના ક્ષેત્રફળ જેટલું, વર્તુળના ક્ષેત્રફળ જેટલું. ચલો, હવે આપણે સંભાવનાનું સૂત્ર મૂકવાનું. એના પહેલાં જોઈ લો, આ ડી એટલે વ્યાસ, ડી એટલે વ્યાસ, તો આપણે જે ત્રિજ્યા રહી ને આની અડધી કહેવાય કે ન કહેવાય? તો આ એક આખી હોય તો આ ભાગમાં આ ભાગે અડધો અને આ ભાગ પણ કેટલો થાય? અડધો થાય કે ના થાય? ત્રિજ્યા વ્યાસ કરતાં અડધી હોય તો સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. કુલ પરિણામ, હવે શક્ય પરિણામ કેટલા છે? તો શક્ય પરિણામ વર્તુળના ક્ષેત્રફળ જેટલા, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર થાય પાઈ આર વર્ગ, જ્યારે ક્ષેત્રફળનું લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીંયા પાઈ આર સ્ક્વેર ભાગ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે લંબાઈ ગુણ્યા પહોળાઈ કેટલી છે? જો એની લંબાઈ કેટલી છે? 3 મીટર, પહોળાઈ 2 મીટર. તો અહીંયા લખવાનું 3 મીટર ગુણ્યા 2 મીટર. હવે પાઈ, તો પાઈ એમના એમ. આર એટલે કેટલા છે? અડધા અડધા, 1/2 ગુણ્યા 1/2, કારણ કે આરનો વર્ગ આપ્યો હોય એટલા માટે 1/2 ગુણ્યા 1/2. ચલો, પાઈ, હવે 1 એકા 1 અને 2 દુ 4, તો એને હું ડાયરેક્ટ લખી શકું પાઈ ભાગ્યા 4 ભાગ્યા 3 દુ 6. હવે સમજો, જે ભાગાકારમાં હોય ઉપર આવે, આ આપણે બેઝિક નિયમોમાં અંદર આવે, આ તમને આવડતું છે કે અહીંયા જે 4 હોય ને 4, આ 4 ભાગાકારમાં હોય તો અહીંયા નીચે આવે કે ના આવે? તો આ પાઈ કૌંસ ભાગ્યા 4 ગુણ્યા 6 લખાય અને 6 ચોક 24, તો પાઈ ભાગ્યા 24 આ તમારો જવાબ. ચલો, હવે આના પછીનો દાખલો. ચલો, દાખલા નંબર 21 શું કહે છે કે એક જથ્થો 144 બોલપેન ધરાવે છે, તેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી છે. જો પેન સારી હશે તો જ નૂરી પેન ખરીદશે, પરંતુ જો તે ખામીયુક્ત છે તો ખરીદશે નહીં. દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તેને આપે છે, તે પેન ખરીદશે, તેની સંભાવના કેટલી? નથી પેન નહીં ખરીદે એની સંભાવના કેટલી? સમજો, કુલ કેટલી પેન કહી છે? કુલ પેન કહી છે 144. તો લખવાનું પ્રયોગ એ શું કહે છે કે કુલ પેનની સંખ્યા 144. હવે એની અંદર તે પેન ખરીદશે તેની સંભાવના, એટલે વિચારો, તે જો પેન સારી હશે તો જ ખરીદશે, એટલું કન્ફર્મ હે. ખામીવાળી હશે તો ખરીદશે જ નહીં ને. તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી? ખરીદશે, ક્યારે ખરીદશે? ખામી વગરની પેન સારી હશે તો જ ખરીદશે. 144 પેનોમાંથી 20 પેનો ખામીવાળી છે, 20 પેનો કેવી છે? ખામીવાળી છે. તો તે પેન ખરીદશે તેની સંભાવના સમજો. અહીંયા પહેલાં સમજો, કુલ 144 પેન છે, 144માંથી 20 ખામીવાળી. ખામીવાળી કેટલી છે? વ્યવસ્થિત સમજાવું. કુલ પેનો 144 છે, કુલ પેનો કેટલી છે? 144 છે, 144. એમાંથી ખામીવાળી કેટલી છે? 20. તો સારી પેનો કેટલી હશે?
ખામી વગરની સારી પેનો, 20 બાદ કરો 124 પેનો સારી હશે કે નહીં? 124 પેનો સારી હશે કે નહીં હોય? તો અહીંયા આપણે લખવું હોય ને આ દાખલા માટે કે તે પેન ખરી છે તેની સંભાવના કેટલી? સંભાવના કેટલી? તો વિચારો કે ઘટના એ શું કહે છે કે તે પેન ખરીદશે તેવા શક્ય પરિણામ કેટલા? સારી પેન હશે ને તો જ તે ખરીદશે. તે પેન ખરીદશે ક્યારે? જ્યારે પેન સારી હશે ત્યારે. સારી પેનો 124 છે તો એવી 124 પેનો હે. જ્યારે કુલ પેનો કેટલી હે? કુલ પેનો કેટલી હે? અહીંયા આપણે લખ્યું હતું પ્રયોગી, એટલે કુલ પરિણામ બરાબર 144. તો કુલ પરિણામ 144, કુલ 144 હે. 144 માંથી 124 પેનો જ એ લે છે. તો સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. અને શક્ય પરિણામ કેટલા હે? 124. કુલ પરિણામ 144. ચલો હવે આને આપણે 4 વડે ભાગ. ચલો 124 ને 4 વડે ભાગ. ચલો હું ડાયરેક્ટ કરું હું. 4 તરી 12, 4 એકા 4, 31 ચોક થશે. હવે અહીંયા 4 દુ 8, 4 તરી 12, બે પેલા 4, 4 છંગ 24, 36 ગુણ્યા 4, 4 4 જતા રહ્યા. શું વધ્યું ઉપર? 31 ભાગ્યા 36. આ આપણો અહીંયા જવાબ. હવે શું કહે છે બાજુના દાખલામાં? તે પેન નહીં ખરીદે તેવી સંભાવના કેટલી? એટલે કુલ એવા કેટલા પરિણામ છે કે જે પેન નહીં ખરીદે? તો 144 માંથી 20 પેનો તે ખરીદશે નહીં. તો તે પેન નહીં ખરીદે તેવી સંભાવના, તો લખવાનું ઘટના બી. તે પેન નહીં ખરીદે તેવા શક્ય પરિણામ કેટલા છે? 20 એવી પેનો હોય કે જે તે ખરીદશે નહીં. પણ કેટલામાંથી 20? 100 માંથી, 50 માંથી કે 144 માંથી? કુલ 144 માંથી 20 પેનો નહીં ખરીદે. તો સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. શક્ય પરિણામ કેટલા છે? 20. કુલ પરિણામ 144. હવે અહીંયા 2 ગુણ્યા 5 ગુણ્યા 2, જો 2 ગુણ્યા 10 થાય કે નહીં? અને 2 ગુણ્યા 10 લખવા હોય તો લખાય કે ના લખાય? તો 10 એટલે 5 દુ 10 થાય. આ એ રીતના કરીને મેં લખ્યા છે, સીધા જ અવાયા ઉપાડી દીધા છે. હવે 144 ને આપણે 12 ગુણ્યા 12 કહેવાય. કહેવાય 12 એટલે 6 દુ 12 કહેવાય કે ના કહેવાય? કહેવાય ને. 6 એટલે 3 દુ 6 કહેવાય કે ના કહેવાય? કહેવાય. તો 2 2 જતા રહ્યા, 2 2 જતા રહ્યા. હવે શું વધ્યું ઉપર? 5. નીચે શું વધ્યું? 3 અને 12 એટલે 12 દુ 24 ને 12 તરી 36. આ આપણો જવાબ. ચલો ખબર પડી. હવે નેક્સ્ટ દાખલો. ચલો હવે આપણો દાખલો નંબર 22. એ શું કહે છે કે આપણું ઉદાહરણ નંબર 13 પર એવું કહ્યું છે કે બે પાસાને ઉછાળવામાં આવે અને પછી એના પરિણામ લઈ અને દાખલો ગણવાનો કયો હતો. હવે એના ઉપર અહીંયા બે પાસાને ઉછાળવામાં આવે છે અને એ પાસા પર મળતા અંકોનો સરવાળો અને પછી એની સંભાવના આ અહીંયા લખવાનું છે. ચલો આ અને એક શોર્ટ રીત હતી જે મેં અત્યારે પહેલાં જ લખી મારીએ કે જો સમય ના બગડે. અહીંયા ધ્યાન આપી દો. 2 3 4 5 6 સુધી લખવાનું, પછી અહીંયા વચ્ચોવચ્ચ 7 લખવાનું, પછી 8 9 10 11 12. હવે અહીંયા 1 2 3 4 5, પછી અહીંયા પણ 1 2 3 4 5, અહીંયા જે છેલ્લે વધે ને એને કહેવાય 6. તો 6 જ મૂકી દેવાનું અને 7 અને 6 ભેગા જ રાખવાના. આ આપણી શોર્ટ રીત. આ બધા સરવાળા છે, આ શક્ય પરિણામ આપ્યા છે તમને. હવે શું કહે છે આની અંદર? 2 શું કહે છે? 2 કે જેઓ બે પાસાને એક સાથે ઉછાળતા બંને પર મળતા અંકોનો સરવાળો 2 થાય એની સંભાવના કેટલી? આપણે 2 હે કે જેનો સરવાળો 2 મળે. સરવાળો કેટલો મળ્યો? 2. એવા શક્ય પરિણામ કેટલા? 1. તો કેટલામાંથી 1? 36માંથી 1. કેટલામાંથી 1?
કુલ 2 વખત તમે પાસાને ઉછાળો ને તો 36 અંક મળે. તો 36 માંથી એક જ આવે. આ રીતનો આપણો જવાબ બન્યો હા પહેલો 1/36. યાદ રાખજો, કોઈ બી તમારે 25 માર્ક્સની પહેલાં એકમ કસોટી આવતી, એની અંદર 25 માંથી તમારે 22 માર્ક્સ આવ્યા. તો સાહેબ આ રીતે લખતા કે આ રીતે લખતા? વિચારો તમે કઈ રીતે આમાંથી સાચું? તો આ રીતે સાહેબ લખતા હોય. કેમ? કારણ કે 25 માંથી 22 આવે એ તમારે નીચે મોટું આવે હંમેશા અને ઉપર નાનું આવે. આ એ રીતનું લખાય. એટલે કોઈ બી પરિણામ મળે છે બધા 36 માંથી મળે એટલા પરિણામ. સમજણ પડી? ચલો હવે શું કહે છે? બીજું 3 સરવાળો મળતો હોય એવા પરિણામ કેટલા છે? 2. 3 મળતો હોય એવા પરિણામ છે 2. પણ કેટલામાંથી? 36 માંથી. હવે 36 માંથી 2 એટલે છેદ ઉડાડો તમે. અહીંયા 2 અને અહીંયા 18 દુ 36 કહેવાય. 2 જતા રહ્યા તો ઉપર શું વધ્યું? કશું નહીં, તો 1/18 આપણી સંભાવના મળે કે ના મળે? હવે 4 પરિણામ મળતા હોય એવા સરવાળો 4 મળતો હોય એવા શક્ય પરિણામ 3 છે. તો 36 માંથી 3 પરિણામ એવા છે કે જેમનો સરવાળો 4 થાય. તો આનો આપણે કરવું હોય તો ડાયરેક્ટ હવે હું લખી મારવું કે 3/36 એટલે 1/12. ચલો 5 પરિણામ મળતા હોય, સોરી 5 સરવાળો થતો હોય એવા શક્ય પરિણામ 4 છે. તો 4/36 એટલે 4/36 ને તમે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં છેદ ઉડાડજો એટલે જવાબ આવશે 1/9. કારણ કે 9 ચોક 36 થાય. હવે 6 પરિણામ, સોરી 6 સરવાળો થતો હોય ને એટલા શક્ય પરિણામ કેટલા છે? 5. તો અહીંયા આવે 5/36, પણ અહીંયા છેદ ઉડતા નથી માટે આ જ જવાબ. હવે 7 સરવાળો થતો હોય એવા શક્ય પરિણામ કેટલા? એવા શક્ય પરિણામ તો એવા પરિણામ છે 6. તો 6/36 અને 6/36 એટલે જવાબ બને 1/6. 8 સરવાળો થતો હોય એવા શક્ય પરિણામ 5. તો જુઓ 8 થતા હોય ને એવા શક્ય પરિણામ 5 જે આપણી રકમમાં પણ આપેલા છે. 9 તો 4/36 અને આનો જવાબ બને 1/9. 10 તો 3/36 અને એનો જવાબ બને 1/12. 1/12 અને 11 એવા 2. 36 માંથી 2 જ પરિણામ એવા જેમનો સરવાળો 11 થાય. આનો જવાબ બને 1/18. ચલો ખબર પડી આટલા સુધી? હવે આની નીચે શું કહે છે? બીજા નંબરની અંદર એક વિદ્યાર્થી દલીલ કરે કે 11 શક્ય પરિણામો ઉપરના તેમાંના પ્રત્યેકની સંભાવના 1/11 છે. શું આપ આ દલીલ સાથે સહમત છો? એની અંદર એક વિદ્યાર્થી એવી દલીલ કરે છે કે આ બધો જે જવાબ આપેલા આવ્યો એ બધાનો જવાબ 1/11 આવે. તો આપે તો જવાબ લાવ્યો તો અલગ આવ્યો. તો શું આ વિદ્યાર્થી સાચું કહે છે? ના, આ વિદ્યાર્થી એવી દલીલ કરે પણ એના સાથે આપણે સંમત નથી. તો લખવાનું કે ના, હું તેના સાથે સહમત નથી. કારણ કે ઉપરના કોષ્ટકમાં દરેકની સંભાવના 1/11 નથી. ચલો એટલે દાખલો પૂરો. હવે નેક્સ્ટ દાખલો. હવે આપણો દાખલા નંબર 23 શું કહે છે કે એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે અને તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે. જો તમામ વખત ઉછાળતા પરિણામ સરખું મળે, એટલે કે 3 છાપ મળે અથવા 3 કાંટા મળે, તો જ હનીફ રમત જીતી જાય છે. અન્યથા હારે છે. તો હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો. ચલો, એક સિક્કાને 3 વખત તમે ઉછાળો અથવા 1 રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળો. એક સિક્કાને 3 વાર ઉછાળો અથવા કે 3 સિક્કાને 1 વખત ઉછાળો, આપણું પરિણામ સરખા જ મળે. તો પ્રયોગ એ શું કહે છે કે સિક્કા ઉછાળતા એક સિક્કાને 3 વાર ઉછાળતા મળતા કુલ પરિણામ કેટલા મળે? 8 મળે. આ યાદ હશે તમને. જેમાં 2 પરિણામ મળે. એક આવે છાપ છાપ છાપ, બીજું આવે કાંટો કાંટો કાંટો. પછી બીજા હું લખું છું
અહીંયાથી ટી એન્ટર થયો, હવે શું થશે, આ ટી આટલે એચ ગયો અને તેની જગ્યાએ ટી આવ્યો, એટલે અહીંયા ટી આવ્યો, ફરીથી હવે ટી વચ્ચે આવશે અને હવે ફરીથી ટી આગળ આવશે. હવે અહીંયા એચ આગળ 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 હેડ્યો આવશે, ટી ટી એચ ટી અને એચ ટી. આ કુલ પરિણામ આપણને મળ્યા. હવે આની અંદર શું કહે છે કે જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે, એટલે કે 3 વખત છાપ મળે અથવા 3 વખત કાંટો મળે તો જ હનીફ રમત જીતી જાય, અન્યથા હારી જાય. એટલે ક્યારે રમત જીતી જાય? 3 વખત છાપ મળે અથવા 3 વખત કાંટો મળે ત્યારે જ હનીફ રમત જીતી જાય. એટલે કુલ 8 પરિણામમાંથી આ 2 જ પરિણામ એવા છે કે જેમાં એ રમત જીતે. આની અંદર એની જીત થાય, આની અંદર એની જીત થાય. જ્યારે આ 4-6 પરિણામ એવા છે 8 પરિણામમાંથી કે જેમાં એ હનીફ શું કરે, રમત હારી જાય. ચલો, તો આપણને શું પૂછ્યું છે કે હનીફ રમત હારે એની સંભાવના. તો ઘટના એ શું કહે છે? ઘટના એ હનીફ રમત હારે તેવા શક્ય પરિણામ કેટલા છે? 6 હે. 1 2 3 4 5 6 જેમાં રમત હારે. ચલો, તો સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. શક્ય પરિણામ 6 છે અને કુલ પરિણામ 8 છે. ચલો, છેદ ઉડાડો. 3 દુ 6, 4 દુ 8, 2 જતા રહ્યા. તો જવાબ આપણો આવે 3/4. હા, આપણો જવાબ. ચલો, નેક્સ્ટ દાખલો આપણે 24 નંબરનો દાખલો. હવે આની અંદર શું કરવાનું? તો રકમ જુઓ, પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં અને ઓછામાં ઓછી 1 વાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના કેટલી? તો આના માટે પહેલાં આ તમે જોઈ લો કઈ રીતે બનાવવાનું પાસાના અંક. 11 થી લઈ અને 16 સુધી એકવી લખી મારવાની. 11, 12 ખુલ્લા આંકડા લખવાના. 12, 13, 14, 15 અને 16. અહીંયા 21 થી 26 સુધી 21, 22, 23, 24, 25 અને 26. 31, 32, 33, 34, 35 અને 36. 41, 42, 43, 44, 45 અને 46. 51, 52, 53, 54, 55 અને 56. 61, 62, 63, 64, 65 અને 66. આમ 11 થી 16 અને 61 થી 66 સુધીની અંકો લખી દેવાના. પછી શું કરવાનું? આની વચ્ચે અલ્પવિરામ. આ રીતના કર્યા પછી હવે તમે જુઓ, આપણે પહેલી રકમ કઈ હતી કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં, એટલે આખા કુલ 36 અંકો હશે, એની અંદર 5 ન મળવા જોઈએ એક પણ વખત. એક ગણો તમે અંદર કેટલા હે? એક પણ વખત 5 ના આવે એવી સંખ્યાઓ કેટલી? જુઓ, અહીંયા પહેલા 5 આવે ને એ જોઈ લો. અહીંયા 5 છે, આ લાઈનમાં 5 છે, દરેકમાં 5 છે. બીજું આ લાઈનમાં પણ 5. સમજો, હવે એક પણ વખત 5 ના આવે એવી સંખ્યાઓ કુલ 36 છે, એની અંદરથી 5 કેટલી વખત આવ્યા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. અહીંયા ડબલ વખત આવે એટલે આને 11. તો 11 એવી સંખ્યાઓ છે કે જેની અંદર 5 આવે છે. તો કુલ 36 માંથી 11 સંખ્યાઓ એવી જેની અંદર 5 આવે, તો કેટલી સંખ્યાઓ હોય કે જેની અંદર 5 ના આવે? એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. તો લખવાનું અહીંયા કે ઘટના એ
એક પણ વખત 5 ન મળે તેવા શક્ય પરિણામ કેટલા છે? 11. સોરી 11 નહીં, 11 તો આપણે બાદ કરવાના. કુલ 36 માંથી 11 કાઢો તો કુલ 25 એવા પરિણામ છે કે જેની અંદર 25 એવા પરિણામે કે જેની અંદર 5 આવતા નથી. ચલો હવે આપણે સંભાવનાનું સૂત્ર મૂકી દઈએ તો સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. શક્ય પરિણામ કેટલા છે? 25 અને કુલ પરિણામ કેટલા હોય તો કુલ પરિણામ 36. પાસાને એક વખત ઉછાળો, બે પાસાને એક વખત ઉછાળો કે એક પાસાને બે વખત ઉછાળો, કુલ પરિણામ 36 મળે. 36 આ આપણો જવાબ. હવે બીજું શું કહે છે અંદર? આની અંદર ખાસ સમજજો, ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે એટલે ઓછામાં ઓછા એક વખત તો મળવા જ જોઈએ. 2 વખત મળશે તો ચાલશે, 3 વખત મળશે તો પણ ચાલશે, પણ એક વખત તો 5 હોવા જ જોઈએ. ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના કેટલી? ગણી લો. કેટલા છે કે 5 મળતા હોય એક વખત? 1 2 3 4 5 6 અને આ ઉપરલા 6 એટલે 12, પણ આને આપણે ડબલ વખત ગણ્યું એટલે 11. સમજો, આની અંદર 10 એવા સ્ટેપ છે કે જેની અંદર એક વખત 5 મળે છે, જ્યારે આ એક એવું સ્ટેપ છે કે જેની અંદર 2 વખત 5 મળે છે. પણ આપણને એવું કહ્યું કે ઓછામાં ઓછા એકવાર 5 મળવા જોઈએ, ડબલ વખત મળશે તો પણ ચાલશે. એટલે કુલ પરિણામ કેટલા મળે આપણા? 11. તો લખવાનું અહીંયા ઘટના બી કે ઓછામાં ઓછા એકવાર 5 મળે, ઓછામાં ઓછા એકવાર 5 મળે તેવા શક્ય પરિણામ 11. તો સંભાવના શું કહે છે? સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. અને શક્ય પરિણામ કેટલા મળ્યા? 11. કુલ પરિણામ 36. તો આ આપણો જવાબ. ચલો હવે આના પછી નેક્સ્ટ દાખલો, લાસ્ટ દાખલો. હવે આપણો લાસ્ટ દાખલો શું કહે છે? 25મા નંબરનો દાખલો. નીચેનામાંથી કઈ દલીલો સાચી છે અને કઈ સાચી નથી? તમારા જવાબ માટે કારણો આપો. પહેલો દાખલો, જો 2 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતાઓ મળે છે. 2 છાપ, 2 કાંટા અથવા પ્રત્યેકનો એક. તેથી પ્રત્યેકની સંભાવના 1/3 થાય છે. સમજો અહીંયા શું કહે છે કે 2 સિક્કાને, અહીંયા ખાસ જોવાનું કે કેટલા સિક્કા કયા છે? 2 3. તો યાદ રાખવાનું, અહીંયા ખાસ જોવાનું કેટલા સિક્કા કયા. હવે સમજો, 2 સિક્કાને એક સાથે ઉછાળવાના છે તો કુલ શક્યતાઓ કેટલી મળશે? 2 સિક્કાને તમે ઉછાળો ને, 2 સિક્કાને ઉછાળતા મળતા પરિણામ કયા કયા મળે? HH, TH, HT એન્ડ TT. આ પરિણામ મળે. હવે આની અંદર શું કહે છે કે 2 છાપ મળે, 2 કાંટા મળે અથવા પ્રત્યેકનો એક મળે તો પ્રત્યેક પરિણામની સંભાવના કેટલી થશે? 1/3 થાય છે. અહીંયા સિક્કાને ઉછાળતા મળતા કુલ પરિણામ 4 છે. એની અંદરથી આ 2 છાપ મળી, આ 2 કાંટા મળ્યા અને આ એક પરિણામ મળ્યું. હવે આની સંભાવના કેટલી કહેવાય? 4 પરિણામ હતા. આ 4 પરિણામ હતા 1 2 3 અને 4. એની અંદરથી આ કેટલું મળ્યું કે જેની 2 છાપ હોય એવી? તો ઓનલી એક જ મળ્યું. તો આની સંભાવના 1/4 થાય. હવે અહીંયા પણ કેટલું મળ્યું? કાંટા કેટલા મળ્યા? 1 જ મળ્યા. 4 માંથી 1 જ મળ્યા તો આની સંભાવના પણ 1/4 થાય. અહીંયા કેટલું મળ્યું? 4 પરિણામ છે, એમાંથી શક્ય પરિણામ કેટલા મળ્યા? 2. એટલે આની સંભાવના 1/2 થાય, આની સંભાવના 1/4 થાય અને આની સંભાવના 1/4 થાય. અહીંયા શું કહે છે કે દરેક પરિણામની સંભાવના 1/3 છે. શું આ શક્ય હે શક્ય? તો કે ના, આ શક્ય નથી. તો લખવાનું કે શક્યતાઓ છે 2 છાપ કાંટા મળતા હોય તો પ્રત્યેકનો 1, તેથી પ્રત્યેકના 1 પરિણામની સંભાવના છે. તો લખવાનું કે અહીંયા કે ના, આ દલીલ
દલીલ ખોટી છે. દલીલ ખોટી છે કારણ કે દરેકની સંભાવના 1/3 નથી. ચલો હવે બીજા નંબરની અંદર શું કહે છે? જો પાસાને ઉછાળવામાં આવે તો 2 શક્ય પરિણામો મળે છે. એક અયુગ્મ સંખ્યા અને એક યુગ્મ સંખ્યા. એક યુગ્મ સંખ્યા અને એક અયુગ્મ સંખ્યા. તેથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2 છે. તો ચેક કરી લેવાનું કે પાસાને ઉછાળતા મળતા પરિણામો કેટલા હોય? મળતા પરિણામ 1, 2, 3, 4, 5 અને 6 એમ કુલ 6 પરિણામ આવે. કેટલા પરિણામ આવે? 6 પરિણામ આવે. હવે એની અંદરથી યુગ્મ સંખ્યા કેટલી છે? યુગ્મ સંખ્યા તો યુગ્મ સંખ્યા 2, 4 અને 6. યુગ્મ એટલે એકી સંખ્યા અને અયુગ્મ એટલે યુગ્મ એટલે બેકી સંખ્યા અને અયુગ્મ એટલે એકી સંખ્યા. આપણને અયુગ્મ એટલે એકી સંખ્યાની સંભાવના આપેલી છે. હવે અયુગ્મ સંખ્યા કેટલી છે? એકી સંખ્યા 1, 3 અને 5. તો અયુગ્મ સંખ્યાની સંભાવના કેટલી થાય છે? તો જુઓ અહીંયા કુલ પરિણામ કેટલા મળ્યા? અયુગ્મના 3 પરિણામ મળે છે ને. આ 1, 2 અને 3 પરિણામ મળે. આના 3 પરિણામ મળે. તો સંભાવના કેટલી મળે આપણને? તો સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો અયુગ્મના શક્ય પરિણામ 3 અને કુલ પરિણામ 6. છેદ ઉડાડો. 3 દુ 6, 3 જતા રહ્યા. ઉપર 1 અને નીચે 2. આ આપણો જવાબ. તો ચલો શું અહીંયા 1/2 કહ્યું તો અહીંયા 1/2 મળે છે? તો કે હા ભાઈ 1/2 મળે છે. માટે શું માંગ્યું છે? આની અંદર યુગ્મ મળવાની સંભાવના શું છે? પછી કઈ સાચી છે દલીલ? તો બસ આ સાચી દલીલ છે. તો કે હા આ દલીલ સાચી છે. બસ આટલું છે આ પ્રશ્નમાં. પૂછાવાની શક્યતા ઓછી છે, બાકી આટલું. ચલો આના પછી આવશે આપણે નેક્સ્ટ ચેપ્ટર. તો દરેક મિત્રોને એટલે વિનંતી કરીએ, નમ્ર વિનંતી કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો. ઓકે, તો ચલો હલકે નેક્સ્ટ ચેપ્ટરમાં મળીએ બહુપદીમાં.